આજે તો હુકી ઝાર ને ઘરે વેવી અને લીલી ઝાર માં સકલાવો કર્યા. એવું ન હોય કાંઈ મોડા જાગવી, ક્યારેક વેલા જાગી જાય. બહુ બધા પૂછતા હતા ને કઈ કોલગેટ વાપરો, જો આ વાપરી. ખૂટર એટલે કોલગેટ માં કઈ રીતના કોલગેટ કાઢવી ને એક મિડલ ક્લાસ છોકરાને ખબર પડે. પાછી મૂકી દેવા દે તને અઠવાડિયું કાઢવાનું. આરસીબી ફેન ચકીનો ઘરવાળો ચકો ચેનલ નો ફેન નીકળતા ધમાસાન યુદ્ધ. વેલા જાગવાનું મુખ્ય કારણ એ હતું કે આપણે શિરાય વિના વાડીએ જઈને 1 સકડો નીરનો ભરવા જવાનું. ટૂંક જ સમયમાં પોપૈયાન હોર બોલાવવામાં આવશે. બાવળાન તીરખીને હેડશોટ લાગતા રહી ગયો. આ જારના ઓગામાં નીણ ભરી ભરીને આપણે ઘરે લઈ જવાની સકડામાં. चलिए शुरू करते हैं. શું ફાયદો ધોળા થવાનો? ખાવાના તો જીવડા જ છે ને. કોને કોને આવો દેજો ભાઈલા કિચામાં રાખ્યો કોમેન્ટ કરો તો જરા. પરિવાળો સકડો દઈ દેજો થોડોક ધક્કો. જોર લગા કે હઈ શા આગળ ડેકી બેહી તો કાયદેસર કંડક્ટર જેવી ફીલિંગ આવે. આઈ ગયા ઘરે મોઢું ધોઈને બેહી ગયા. આખો વાટકો દૂધનો ભરીને બેહી જાય શિરામાં મૂકવાનું થતું જ નથી. હવે સકડો ભરેલી નીને આપણે ગંજી ઉપર ખડકવાય. વારો હતો આપણે સકડા ઉપર સડવાનો અને આપણું કામ હતું આ પોળાને નીચે ગંજી ઉપર દેવાનું. આ ઈદ નમક ઢોળવી જેને આટો ગાંધીજીએ દાંડીકૂદ લડત કરી હતી. ધીસ ઇઝ પાણી કા લોટા. હલો પાણી પીવું ને તો એટલે તેમ ફોલો કરવાળો ઘણું કામ